જેતપર ખાતે ખેડૂતોનું ઉપવાસ આંદોલન ઠેર ઠેરથી મળ્યું જનસમર્થન। કાલે રાત્રે મહિલાઓનો જનસેલાબ ઉમટ્યો છાવણીમાં। મોરબી વિસ્તારમાં વીજપોલનું વળતર ચૂકવવા વગર કંપની પોલીસને સાથે રાખીને દાદાગીરીથી ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવતા હોય તેના વિરોધમાં મોરબી જિલ્લાના તાલુકાના જેતપર ગામે ખેડૂતોનું ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ થયું છે। દિન પ્રતિદિન દરેક ગામડાનું સમર્થન મળી રહ્યું છે। કિન્નર સમાજ દ્વારા પણ આ ખેડૂત આંદોલનને સમર્થન મળ્યું છે। તો એક રચનાત્મક કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો છે, જેમાં 5,551 નગ બોટલ રક્ત એકત્રિત થયું હતું। આજે સવારે ઘણા ગામની મહિલાઓ ઉપવાસી છાવણીમાં સમર્થન કરવા આવ્યા અને રાત્રે તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓની 70 બસો ભરાઈને જેતપર ગામે ખેડૂતોનું આંદોલનની ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા। ત્યાં જાણે જનસેલાબ ઉમટ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું। જનસેલાબના ડ્રોન કેમેરાનું દ્રશ્ય જોવા મળ્યું। ઠેર ઠેરથી સ્વયંભૂ મળતું જનસમર્થનમાં જો સરકાર ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ વલણ નહીં દાખવે તો આવનારી ચૂંટણીઓમાં તેમની જબરી અસર થઈ ખાઈ શકે તેમ છે। માત્ર પાટીદાર આંદોલનમાં વિરોધ થયો હતો, તેમાં પણ નુકસાન થયું હતું, જ્યારે આ તો સમગ્ર ખેડૂત સમાજ છે। દરેક જ્ઞાતિ ખેડૂત જનસમુદાયમાં છે, જેથી સરકાર ગંભીરતાથી નહીં વિચારે તો સત્તા પરિવર્તન થઈ જાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।